રાજકોટમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારા વચ્ચે ડીઝલની અછત પણ ગંભીર બનતી જોવા મળી રહી છે। શહેરના અનેક પેટ્રોલ પંપ પર મર્યાદિત ડીઝલ આપવામાં આવતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર સીધી અસર પડી રહી છે। ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હસમુખભાઈ ભગેદેવે જણાવ્યું કે ડીઝલની ભારે અછત સર્જાઈ છે। વાહનો ચલાવવું મુશ્કેલ બન્યું છે। જ્યાં ડીઝલ ઉપલબ્ધ છે ત્યાં પણ માત્ર 5,000 રૂપિયાનું ડીઝલ આપવામાં આવી રહ્યું છે, જે કોમર્શિયલ વાહનો માટે પૂરતું નથી। તેમણે વધુમાં કહ્યું છે કે સરકાર પૂરતું ડીઝલ આપતી નથી કારણ કે પંપ ડ્રાય થઈ જવાની ભીતિ છે। હાલ રાજકોટમાં આશરે 5,000 જેટલા કોમર્શિયલ વાહનો છે, પરંતુ લાંબા સમય રૂટ પર વાહનો મોકલવાની સ્થિતિ રહી નથી। હસુભાઈ ભગદેવે પરિસ્થિતિ લોકડાઉન જેવી ગણાવી અને જણાવ્યું કે જો હાલત આવી રહી તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ બંધ કરવાની ફરજ પડી શકે છે। હસુભાઈ, શું કહેશો? જે પ્રમાણે પેટ્રોલ ડીઝલના ભાવમાં એક તો વધારો થયો છે ને ત્યારબાદ હાલની પરિસ્થિતિ શું છે? ભાવ વધારો તો થયો છે, એ તો ગૌણ બાબતે, ચાલો ભાઈ સરકારને પોસાતો નથી ભાવ વધારો કર્યો, પણ પરિસ્થિતિમાં ડીઝલ જ નથી મળતું તો આ ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ને ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ મરવાને આરે છે। ઓલરેડી આ લડાઈના કારણે 40% તો ધંધા બિઝનેસ ડાઉન છે। વ્હીકલના, ટ્રાન્સપોર્ટના, ઇન્ડસ્ટ્રીઝના નવા ઓર્ડર કોઈને આવ્યા નથી, અને આ અધૂરામાં પૂરું આ ડીઝલના ભાવ વધારા એટલે બધી કોઈનું એટલું બધું ભાર છે પબ્લિક ઉપર, સરવારે પબ્લિક ઉપર જ આવવાનો છે। આના માટે સરકારે કંઈક વિચારવું પડશે, કે આના કંઈક રસ્તા કાઢવા પડશે। બધી જગ્યાએ એમ કે ડીઝલ મળે, પંપે ડીઝલ આપે, અમારી ગાડી જાય તો 5,000 રૂપિયાનું ડીઝલ આપે તો 5,000 રૂપિયામાં ગાડો ખટારો અમારો હાલે 150 થી 200 કિલોમીટર, તો બાકી આગળ જઈને મળશે કે નહીં મળે એ કેમ વિચારવું? મળવું તો છે ને। અત્યારે હવે બધી જગ્યાએ ડ્રાયના પાટિયા લાગવા માંડી ગયા છે। ઓછું આપવા પાછળનું કારણ એ છે કે ડ્રાય ન થાય, પંપો ઓઆપો ન થાય પબ્લિકનો, એટલે આ બધી આ લોકોની સરકારી નીતિ રીતિ છે કંપનીઓવાળાની। ખાસ કરીને રાજકોટની વાત કરીએ તો અંદાજિત કેટલા ટ્રકો હશે? સૌરાષ્ટ્રમાં શું પરિસ્થિતિ હાલ લાગી રહી છે? રાજકોટ જિલ્લામાં નાના મોટા કોમર્શિયલ વ્હીકલ કહીએ તો 5,000 વ્હીકલો હશે, એમાં 50% 2,000 થી 2,500 તો ઓફરોડ થઈ ગયા છે કે બિઝનેસ નથી, ડીઝલ મળતું નથી, એટલે કોઈ જાતા નથી, કે અહીંયાથી બહાર ભરીને ગયા પછી બહારનું ખાવું, બહારે રહેવું, બહારે હેરાન થવું, કમાવા કરતાં ગુમાવવાનો વધારે વારો આવે, એટલે ઓફરોડ થઈ ગયા છે। અગાઉની વાત કરીએ તો અહીંયાથી જ્યારે મુંબઈ માલ મોકલવામાં આવતો હોય, પુના માલ મોકલવામાં આવતો તો કેટલી કલાકમાં પૂરતો, તો હવે શું પરિસ્થિતિ છે? અને રાજકોટ પછી સૌરાષ્ટ્ર બહાર કેવી તકલીફો પડે છે? ત્યારે વાત કરીએ તો 24 થી 30 કલાકમાં વ્હીકલ પહોંચી જતા, 20 થી 30 કલાકની અંદર, અત્યારે 40 કલાક થાય છે। ડીઝલની લાઇનમાં ઊભું રહેવું પડે છે, 2 કલાકે ડીઝલ મળે છે, એટલે અને ડીઝલ મળવા કરતાં ડીઝલ ગાડી એટલી વાર ચાલુ જ રાખવી પડે, લાઇનમાં વારો આવે એટલી વાર, એટલે ઈંધણનો દુરુપયોગ થાય છે, પ્રદૂષણ વધે છે। ખરેખર સરકારે આના માટે કંઈક વિચારવું પડે। જેમ લોકડાઉન વખતે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને કે ઇન્ડસ્ટ્રીને જે રાહત આપવામાં આવી હતી, એમ હપ્તામાં કંઈક રાહત આપવી પડે સરકારે, ફાઇનાન્સ કંપની સાથે ચર્ચા કરીને। હું એવી સરકારને મારા વતી એક વિનંતી કરું છું તમારા માધ્યમથી। અમે ટાઈમ માંગ્યો છે, અત્યારે અમે ડ્રાફ્ટિંગ તૈયાર કરી રહ્યા છીએ। જો આજે ટાઈમ આપશો તો આજે મળવા જશું, નહીં તો અમે આવતીકાલે જવાના છીએ। આજે ડીઝલની અછત છે, ઉદ્યોગ મુશ્કેલીમાં છે, એના માટે હવે આગામી દિવસોમાં નિર્ણય નહીં આવતો તમે શું પગલાં લેશો? આમ તો લોકડાઉન જેવી, જો હજી આ 8 દિવસ બીજું 1 વીક ચાલ્યું ને આ રીતની પરિસ્થિતિ, તો ઓટોમેટિક લોકડાઉન, સરકારને લોકડાઉન જાહેર નહીં કરવું પડે, ઓટોમેટિક લોકડાઉન થઈ જશે। પગલામાં તો અમે જે હડતાલની જેમ કચ્છે કીધું કે હડતાલ પાડી નાખશું, એવું તો અમારે તો અખિલ ગુજરાતની દ્રષ્ટિએ આખા સૌરાષ્ટ્રની અમારે સલાહ લેવી પડે। રાજકોટના અમારે ટ્રાન્સપોર્ટરને બોલાવવા પડશે, જો બહુ થશે તો અમે પણ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અમારો બંધ કરશું। ભરત બરડવા સાથે રોહિત બોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।